મિત્રો આજે આપણે બનાવવાના છે વિડીયો એડિટિંગથી લઈને એક્સપોર્ટ કરવા માટે, એટલે કે આમ પહેલી વાર તમે જો વિડીયો એડિટિંગ કરવા માંગતા હોય તો આપણે કઈ રીતના કરવાનું એ આ વિડીયોની અંદર મેં તમને બતાવવાનો છું અને શીખવવાનો છું. અને તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો પહેલાં તમારે કેપકટ ઓપન કરવાની, પછી કેપકટ ઓપન કરવા પછી ન્યૂ વિડીયો પર ટેપ કરવાનું, પછી તમારું અહીંથી મનપસંદ વિડીયો આ રીતના સિલેક્ટ કરવાનું, પછી એડ ઉપર ટેપ કરી દેવાનું આ રીત. તો મિત્રો તમારો વિડીયો કંઈ આ રીતના આવી જાય. આ છે ડબલ આંગળી, આ રીતના ઝૂમિંગ કરાય, આ રીતના જોઈ લો, આ રીતના ઝૂમ કરવાની, પછી આ રીતના નોર્મલ રીતે, પછી આ બાજુ એક આંગળીએ આ રીતના ટાઈમ લાઈનને આપણે કટ કરવું હોય પોસ્ટ જોઈને કયા વિડીયોમાં કઈ જગ્યાએ મારે કટ લગાવી છે, તો એ રીતના આ રીતના તમારે સ્ક્રોલ કરવાનું. પછી આ જે નીચે બધા છે ટૂલ્સ આપેલા છે તો જોઈ લો, વિડીયો ઇફેક્ટ, ઓવરલે, કેપ્શન, પછી ફિલ્ટર, એડજસ્ટ, સ્ટીકર, એઆઈ અવતાર, મીડિયા, પછી આ બધા ટૂલ્સ આપેલા છે કે આ ટૂલ્સ બધા ઉપયોગ કરવાના. મિત્રો તમે જોઈ રહ્યા છે ને, આ રીતના તમારો વિડીયો હોય તો વિડીયો આ રીતના થોડુંક ઝૂમ કરી લેવાનું, પછી અહીંથી પ્લે કરવાનું, પછી આપણે જોવાનું કે મારે કઈ જગ્યાએ ક્યાંથી કટ લગાવવાની છે. તો સમજી ગયા ને તમે? તો આપણે લગાવીશું અહીંથી આ વિડીયો ઉપર ટેપ કરવાનું, પછી આના ઉપર દબાવવાનું એટલે કટ થઈ જાય. સ્પ્લિટ છે ને એના ઉપર દબાવવાનું એટલે કટ થઈ જાય. પછી આ વધારનો ભાગ છે એના ઉપર ટેપ કરવાનું કે આ ભાગ આપણને જોઈતો નથી. તો પછી આ ડિલેટ ઓપ્શન છે આ એના ઉપર ટેપ કરવાનું એટલે ડિલેટ થઈ જાય. તો જોઈ લો, આટલો ભાગ આપણે લીધો. હવે મારે અહીંયા હવે કટ લગાવી છે તો પછી પાછું એના પર ટેપ કરવાનું, પછી કટ લગાવી દેવાનું. પછી કટ લાગ્યા બાદ પછી આપણે જોવાનું, જેટલી મને વિડીયો જોઈએ છે આટલી આપણે કટ લગાવી દીધી. થઈ ગયું ને મિત્રો? પછી એમાં કેવું હોય કે આની અંદર મારે ટ્રાન્ઝેક્શન લગાવવાનું છે, તો ઝૂમ કરવાનું, પછી અહીંયા લાવવાનું, પછી આ જે છે એના પર ટેપ કરવાનું એટલે થોડા સમય પછી બધા ટ્રાન્ઝેક્શન ખુલે. મિક્સ છે, બ્લેક ફેટ છે, બધા ટ્રાન્ઝેક્શન જોઈ લો તમે. આ રીતના બધા અલગ અલગ પ્રકારના બધા ટ્રાન્ઝેક્શન છે, તમને જે જોઈએ તે આવી જાય. તો આપણે એડ કરીશું ફિલ ઇરેસ, એટલે કે ટ્રાન્ઝેક્શન ચેન્જ થાય તો આપણે ફોટો કઈ રીતના ક્લિક થાય એ રીતના લાઇટ પડશે. તો અહીંથી આપણે મિત્રો જોઈ લઉં, સેટિંગ બી કરી શકીએ. આપણે એને આ રીતના ઓછું કરશું 0.3. યસ ઉપર ટેપ કરી દઈએ તો અહીંયા આપણું ટ્રાન્ઝેક્શન બની ગયું. જોઈ લો, વિડીયો પ્લે કરીને મેં તમને બતાવી દઉં મિત્રો. થઈ ગયું ને? એના પછી આપણે હવે બીજું કરીશું કે આ વિડીયો મારે નોર્મલ છે, આના અંદર મારે થોડુંક કલર ગ્રેડિંગ કરવું છે. તો મિત્રો નીચે આ બાજુ આપણે સ્ક્રોલ કરવાનું, પછી એડજસ્ટ ઉપર ટેપ કરવાનું. રીસેટ આવે, ફિલ્ટર આવે, એડજસ્ટ આવે, વિડીયો ક્વોલિટી. તો આપણે એડજસ્ટ ઉપર જ રાખવાનું, કારણ કે આપણે વિડીયોને કલર ગ્રેડ કરવાનું છે. બહુ નહીં કરવાનું, કારણ કે આ ફોટો નથી, તમારું વિડીયો છે. તો સમજવાનું આ વાત નાની. તો તમારું વિડીયો પછી કહેવાનું નહીં કે ક્લિયરિટી અપલોડ કરીને ફાટી ગઈ, એટલે વિડીયોની ક્લિયરિટી ઓછી થઈ જાય. આ બાજુ આપણે સ્ક્રોલ કરશું, પછી શાર્પન છે એના પર ટેપ કરશું. તો શાર્પનને આપણે વધારવાનું, જોવાનું, વિડીયો પર નજર રાખવાની ને અહીંયા આંગળી રાખવાની. તો તમને જલ્દી એમ દિમાગમાં બધું બેસે એમ કે કઈ રીતના ફટાફટ એડિટિંગ કરવું. તો એડિટિંગનો મામલો આ જ છે. અને પછી ક્લિયરિટી પર ટેપ કરશું, પછી જોવાનું વિડીયો મારે આટલી રાખવી છે 27. પછી આપણે આ બધું બહુ નહીં છેડછાડ કરવાનું, કેમ કે ફોટો નથી, આ વિડીયો છે, ધ્યાનમાં રાખજો. પછી આ વ્હાઈટ છે, મારે વ્હાઈટ થોડું પ્લસ કરવા દે 8. પછી બ્લેકને થોડુંક માઇનસ કરવા દે. પછી ટેમ્પોને આપણે વધારીશું 22. પછી હાઈવને માઇનસ કરીએ 23. તો મિત્રો આટલું જ કરા મેં, કારણ કે આ વિડીયોમાં મારે અલગ રીતના બધું બહુ એ નહીં થાય, અલગ પ્રકારનું એટલે વધારે, એટલે તમે સમજી ગયા ને મેં શું કહેવા માગું. અલગ અલગ જે વિડીયો તમારા એ રીતના તમે એડિટિંગ કરવાનું, એવું નહીં કે મેં કર્યું એવું તમારે કરવાનું. આ મેં તમને એ માટે બતાવું છું કે આ વસ્તુથી આ થાય. તો જોઈ લીધું ને તમે? જોઈ લઈએ આપણે કે શું ફરક પડ્યો આપણા વિડીયોની અંદર. આપણે આટલું કામ કર્યું તો જોઈ લો. તો આ વિડીયો જોઉં થોડુંક ઝાંખું દેખાય છે ને આમાં ક્લિયરિટી આવી છે. તો હજુ તમારે આની અંદર તમારે કે 4K એવું કંઈ બી હવે એડ ફિલ્ટર કરવું હોય તો આ ફિલ્ટર ઉપર ટેપ કરવાનું, પછી આ પાછું ફિલ્ટર ઉપર ટેપ કરવાનું, પછી અહીંથી તમારે જે જોઈએ ને તે ફિલ્ટર આવી જાય. 4K છે, બધા જ છે અહીં, ઇન્હેન્સ બધા જ આવી જાય. આપણે 4K ઉપર ટેપ કરીએ તો વધારે. પછી આ વિડીયોની એટલે એમ આપણે શું કહીએ એ નથી, આ
આની જે મેં શૂટ કરેલું છે ને એના અંદર એ નથી એમ, કેમ કે શૂટ કરવા માણસે જરાક બરાબર શૂટ નથી કર્યું અને મારું ફેસ આમ લાઇટ એની એડજસ્ટ બી કરવું પડે. વિડીયો આપણે જ્યારે શૂટ કરતા હોય ને તમે કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કઈ રીતના શૂટ કરવાનો, આપણે એના પર બી ટ્યુટોરિયલ લાવશું. તો આપણે અત્યારે આ જુઓ મિત્રો, આપણે આની બી કેપેસિટી ઓછી વધારે ઓછી એ રીતના કરી શકીએ. તો આપણે યસ ઉપર ટેપ કરી દઈએ ને પછી અહીંયા લાવીએ આને એડજસ્ટ નીચે. આ જોઈ લો ને આ જોઈ લો, થોડો ઘણો ફરક પડે, ધ્યાનથી જોવું પડે આમાં. આપણે આને ડિલીટ કરી દઈએ. પછી આટલું કરવા પછી તમારે કે નોર્મલ આ રીતના તમને સમજાઈ ગયું ને મેં શું સમજાવ્યું તે, ને નહીં સમજાવ્યું તો કહેજો, તો પાછા આપણે વિડીયો બનાવશું મસ્ત રીતના. તો મિત્રો આટલું બનાવ્યા પછી આપણે એક્સપોર્ટ કરવાની વારી આવે ત્યારે AI અલ્ટ્રા HD પર ટેપ કરવાનું, પછી આ 1080p કરવાનું, પછી આને 60 જ રહેવા દેવાનું. 2K 4Kમાં કોઈ દિવસ વિડીયો અપલોડ કરવા નહીં. ઇન્સ્ટાગ્રામ પર તમે કે વિડીયો આપણે ફેસબુક પર યુટ્યુબ પર ગમે તો અપલોડ કરવા નહીં, તો 2K 4Kની વાત જ નહીં કરવાની. હા, કારણ કે તમે મોબાઈલની અંદર એક્સપોર્ટ કરે ને તો આ રીતના કરવું પડે તમારે. પછી આ બીટરેટ ઇમેજ ક્વોલિટી છે એને બી બહુ નહીં રાખવાની, હાઈ નહીં કરવાની. MBPSને આપણે રાખીશું 35, બસ આટલી. જેટલી લો ક્વોલિટીમાં આપણે HD અહીંયા કરવાનું, HD એડિટિંગ અહીંયા વિડીયો HD બનાવવાનું, વિડીયો HD શૂટ કરવાનું, બધું જ કરવાનું. પણ જ્યારે આની એક્સપોર્ટ કરવાની વારી આવે ને ત્યારે આપણે 1080p ને 60 FPS ફ્રેમ રેટ ને બીટરેટ MBPS એને રાખવાનું આપણે 35 37 એટલું રાખવાનું. તો મિત્રો હવે આને આપણે એક્સપોર્ટ કરી લઈએ. એક્સપોર્ટ ઉપર ટેપ કરવાનું, પછી સેવ ટુ ડિવાઇસ, એટલે વિડીયો આપણું સેવ થઈ જાય. અને મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવા તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ રીતના એડિટિંગ રિલેટેડ હું વિડીયો લાવતો રહીશ. કઈ રીતના તમે કઈ બી ટોપિક પર ગમે તે ટોપિક પર વિડીયો જોતો હોય ને એ મને કહી દેવાનું, એટલે તરત જ એના પર બનાવી દેમ. તો ચાલો મિત્રો બીજા વિડીયોમાં મળીએ.